આવડા સ્ટેશન દરખોલામ હાથ ગાડી ડોહાઈ બેની ફળાઈ હા બળી એ પછી ઓમ દિલ્હી બાજુ લોબી ગોડી માતા આયા હું ડોહો અંદર બેઠા એટલે ગાડી પૂ દઈને પાડી અને પછી હું ડોહો અંદર બેઠા એટલે અંદર લાઈટો ચેવી થાય લબ લબ લબાક લબ લબ લબાક લબ લબ લબાક કોને થાય જીને ટિકિટો ના લીધી હોય એને જ થતું હોય ને પછી અમને 10 વાગે અમદાવાદમાં ઉતાર્યા ડોહો હરવા રહીને મને પૂછક ડોશી મેં કીધું હા કે બળ્યું શું અચાર છે મેં કીધું મેર હું આટાર 10 વાગે થોડો કોઈ વચારો હોય મને કે તાર નાસ્તો કરવો મેં કીધું જાઓ થોડા ભુજિયા લઈ આવો એથી થોડા એથી થોડા એથી થોડા એથી થોડા એથી લવકોટે 50 ગ્રામ થઈ ગયા એથી થોડા ઉની ગણ્યા ગોઠ્યા હતા 3.5 કિલો ભજીયા 100 ગરમ મરચા ને 500 ગરમ નો ચટણી નો જગ ભરીને આલ્યો એ થોડા કહેવાય અલી થોડુંક જ હતું પાડો ખાતોય મરી જાય અલી પાડો મરે પણ અમે ના મરીએ ને હા પછી પછી ડોહો એક મને ગાલન હું એમના મોઢામાં ગાલું ભજીયું લેલા મજનુ જેવો પ્રેમ પછી ડોહો કે હાય હાય માર મોઢામાં દોત હલો હું નહીં ખાઈ ડોહો તો બે ભજીયો ખાઈને ઉભો થઈ ગયો ઊંચે પરાઠી વાળી બેઠી ને કે 3.5 કિલો ભજીયા 100 ગરમ મરચા ચટણીનો કાગર તો ચાઈન ખાઈ ગઈ આ તમારો પેટ થોડો કોટારો છે અલી હાય હાય આ તો ઊંચા કાલ્યા છો શરમ ના લગાડી એવું છે એમ ના યાર તમે આ ભજીયા ખાઈ ગયા કાંદારે ચાઈન ખાઈ ગયા તમારો પેટ છે મોટો કોટારો આ પટારો નહીં મોટી પટારી છે પટારી ઓ બરાબર આમાં જેટલું હંતાઈ રહ્યા ને એટલું ચોય